અન્ય સમાચાર વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લોકોમાં રોષ જોવા મળ્યો। વારંવાર ભાજપના ગુંડાઓ શબ્દોનો ઉલ્લેખ કરતા જ જે હોદ્દેદારો છે તેમાં રોષ જોવા મળ્યો છે। 2 દિવસ પહેલા ભેસાણના હળમતિયા ગામે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને એક મકાન પાસે ચાલવાના વિવાદ મુદ્દે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા। જો કે ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકરોએ એક મકાન પાસેથી બેલા હટાવ્યા, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પથ્થરો હટાવી વહીવટી તંત્રને ચેલેન્જ આપી હતી। અહીં ફરી આવીશ, કોણ આ રસ્તો બંધ કરે છે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ગોપાલ ઇટાલિયાની વારંવાર ખોટી પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં નારાજગી હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ભેસાણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને ગ્રામજનોએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી। તાલુકા ભાજપ ઉપપ્રમુખે ગોપાલ ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા તું મોટો ગુંડો છે તેવું ભૂપતભાઈ માળવિયા બોલ્યા છે। ગામની શાંતિ દોહડવાનો પ્રયાસ બંધ કરે ગોપાલ ઇટાલિયા તેવું પણ કહ્યું છે। આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે આ મેં વાકેફ છું। પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે। આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 વાળાનો આ બાજુ કે હલાણ નથી। પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે, એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિહોણ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી। અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી। પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા। હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો અત્યારે। તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવસ તારે।